અમરાબાની બહુ યાદ આવશે બચારો. અમરુબા તમે આની બહુ નાની યાદ આવશે હો. અમરાબાનો હતો હું બ્રાયો છોકરો હતો એમનો. અમરાબા અમરાબા હારા ખાટલામાં ઉતા ઉતા મરી ગયા. તે ખાવાય ના ખવડાય તારા અલા કઈ ખાધું તું ઘરના તારા કારણે મારા 10 લાખ રૂપિયા લઈને મારા 10 લાખ તો મારા જોડેથી લીધા હતા પણ હવે શું કરે લેવા તો પડે. આ છોકરાને ખવડાવતો કરીને ખવડાય એને ખવડાય પણ તને ખવડાવતો કરીને એ કોઈ જોતું નહીં તારા મને હવે અત્યારથી ના રો આગળ જઈને રોશું આપણે મોરથી રાડું પાડે સાચી વાર ડોહો તો જો પૈસા તા તું કર મારા જોતા 40 પીવા રોજ મારા 2000 મારે 20 લાખ નું કરી લાશું મારા 3 પાડા લઈ ગયો. પાડાના જ પૈસા વાપરલા છે મારા વીસી તમે પાડા જોવો આગળ પાડા રોવો નહીં. પાડા ભાઈ હામે આ તોરવ આવ્યો યાર બેઠા જો આ પૂછી લાડો મારે 12:30 આવી ગયા. ભલે આયા બોલો ને અલા અમરાબા નું ખર્ચા હે આગળ આવ્યું અમરાબા હારા હતા મરી ગયા નહીં. હા જબર માણા હતા હવે પણ લેણું ઘણું કરી ગયા. ભયા હવે તને શું વાત કરા અમારા બધાનું કહી નાખ્યું એમ ઓવે મારા 2 પાડા વીસી માર્યા. તારું મારે તો 20 લાખ નું કરી ગયા 20 લાખ મારા 2000 ના થેલ્યું કીધું. ઓહો તમારું મારો 2 પાડા યાર. ઓહો 2 પાડા નું હા શંકરી ગાય 2 હતી. ઓહો શું તમે કમ્પ્લેન કરો અહીંયાના ઘરના ને જાય હવે ઉપર જતા રહ્યા શું લા એના જોડે હવે હા તો આગળ આવ્યું આગળ થયો એડો એડો અલા એ તો આખા ગામનું એના કાન કાંઈ નહીં તમે એનામાં જ ભરોસો ચેક આ કર્યો પાડા હતું રોયા માણા મરી ગયો આખો ને પાડા હતું રોયા. શેઠ ફતેપુરા થી આવ્યો. એવું એમ તમે ક્યાં હે? અમે શંકેશ્વર છે તમે મેઠાપુરા એવું એમ ને બા તો હારા હતા નતા હારા? બા તો હારો સ્વભાવ હારો હતો. અને આ હવે પાડા ની પડી હેડ હવે હેડ. જાતા હો જો આગળ પાણી હવે ગામ આવ્યો. એ પાણી લઈ લો પાણી નથી સરબત સી ગામ આવ્યો હવે તો રો ને કે ગામ ના મારા બાપે કેટલા બૂચ માર્યું લાગે કાઈ વધવા નહીં દીધું લાગે. એટલે એમને લાગે મારા બાપ મરી ગયા. આ જીઓ મોજે લઈ બધાની બૂચ મારી બૂચ તારા બાએ હવે મારા બાએ નહીં મારી. આ ચોરાય છોકરા તું કેવો છે? આ શું હે પાણી હમણાં બાબુ હારા આવી પાણી નારો નારો તારો એકનો બા નતો આ બધાયનો બાપ હતો એ મારા દામનો પૈસા કોણ મારી દે. તારા 2 પાડા વેચી નાખ્યા હારી હવે બધા ગામના હો તમે તો રો બેટા અલા અમરોજી મરી ગયા પણ અમરોજી 2 કરોડ રૂપિયા નહીં મરાવો. હા લોટરી કરાવવાની છે એમના નામે જમીન 2 કરોડ ની બોલે. હવે અમરેજીના વાવેતરમાં કોઈ છે કે નહીં એ મારે પૂછું તપાસ કરવી પડશે. 2 કરોડ રૂપિયા લઈને મરા હે એના વાવેતર સારું લોટરી લાગે. પથારી આઈ જડો લા તારા ખાડા તો કાઢ આ બાની પથારી આઈ આ ચેવા નાના નાના છોકરા મેલી મેલી મરી ગયો છોકરો હે હે અમરાબા ચેવા નાના કઈ રીતે જતો રહો? કઈ રીતે જતો રહો તારો બા? મારો બા એક હેરેટા ટાકો ભરીને ચટણી પી ગયા. હે બહુ કહેવાય હો બહુ આખા કહેવાય. ઘરમાં ચટણી ચટણી.
આખી રાત ક્યાં કરો તમે આખી રાત બાર ચટણી કાઢ કરી જે હરીને બધા છે ને વાહે ખાધી હતી હે? એકલા ધાબા ઉપર લુખી ચડી પી ગયા હા ડૂસ તમે શું વાત કરો આખી લુખી ચટણી પી ગયા હે બેટા લુકી પી ગયા હા હે જબર કહેવાય હો અરે શું વાત કરું તારા ડોહો તો મારે પૈસા લેવાના હતા મારા 1000 રૂપિયા મારા બે પાડા લઈ ગયો શું કરું હવે એ બધું જવા દો અને આપણે છોકરાને પૂછો મહિનામાં શું રાખશો મહિનામાં શું હે ભયા ખાવામાં દાળ ભાત પૂરી બટેકાનું શાક દાળ ભાત પૂરી બટેકાનું શાક હે મેઠું મહિનું પછી તો શીરાને બહુ એવાલા હતા હા શીરો બહુ ભાવતો તારા બા ઈચ્છા હતી એમની ઈચ્છા હતી બેટા હા ઈ તો ઠીક છે હરીને ગમ્યું તે ખર્યું ભગવાનને જે સારું લાગ્યું ઈ દુખી ના થતો તારા બાપાએ શું મિલી જાય 1 રૂપિયો ની પૂછતી જો નાના મૂકીને જતા લગન કરાવ વગર પણ લગ્ન તો ના કરાવે ને હજી તો નાનો હોય હવે હાથે પડી જાય તો શું કાકાનો, કરે? આપણે ગોતી આવશું તારા અરે હમણાં બનું ભરો આજે આ લાગે તું બેઠું હોય અરે ભાઈ હા બોલો બોલો એ હમણાં બનું ભાઈ હારવી એ હુઆ હારું આવો લા તો વકીલ લાગે રહો હે હમણાં બાદ આવી ગયા આવો વકીલ સાહેબ ભગવાન ને પ્યારા થઈ ગયા આવો એ બટા કરશીઓ પાણી પાજી હોય તો એમને મારા ભાઈ ને હવે હું તમને શું કહ્યું તો હા બોલો આવો સાહેબ બેહો હમણાં બાદ જતા રહ્યા એમ ને હા જતા રહો જતા રહ્યા એમ હે? બહુ સારા હતા હે હું તમને શું કહ્યું તો બોલો ને એ ભાઈ હમણાં બાને કોઈ વાત ધર્મ કોઈ ખરી છે ને કોણ છે આ એક છોકરો મિલી જાય અમરાબાનો એક ને એક હવે હું તમને શું કહ્યું હમણાં બાને 2 કરોડની નોટરી લાગી છે હે નોકરી લાગી છે અમરાબાની આપણે મેળાઈ ગયા મેળાઈ ગયો આપણે તમને કહો હે હું તમને શું કહું બોલો ને હવે એમને 2 કરોડની લોટરી લાગી બરોબર એના હગાવાલા છોકરો એક જ છે ને ભાઈ હા એક જ છે એમનો છોકરો અને અમે એમને હગાવાલા જ છે અમુક સબૂત શું હે એમને કાંઈ હું માનું તમારા એમ કહું અને અમે એ ભાઈ મરી ગયો ને અને અમે ભાઈ હતા જો અમારા બાને તમારે આ ના હું નાનો ના મોટો એ ભાઈ મારી વાત હમણાં અમારા બાને હોણાની વેટી પહેરી લીધી તારા વાળી હે તો હું માનું તમારા કાને વેટી હોય બા જોડે હતી કે નહીં હે છોકરા સંજારે લઈ જતા નહીં લાગે તો ભેગી માસે તારે અલા, શું વાત કરો ભાઈ તમે કાંઈ નહીં તો છોકરાને અમે પૂછે રહ્યા કે બા ને નવરાઈ ધોરાઈ મેલા હતા ને હા તો બરોબર. એ વેટીમાં જ્યાં લોટી કરાવવા ને વેટીનો ફોટો હારે હતો તો હું માનું કે તમે હકાવાળા એમ ના હો હવે એ તો હવે અમે હે ને બા ને વેટી લાવી દઈએ છે અને બધું અમે હે ને તમે કમ્પ્લીટ કરી દઈએ છે તો અમારે હે ને હવે બા ને હે ને હવે અમદાવાદમાં હવે વેટી હવે આડી હવરી પડી હશે એટલે એ ગોતશે અમે અને પછી તમારે હા તો વેટી ગોતી મને કોન્ટેક્ટ કરજો અને અત્યારે હમણાં શું આડુસમાં મને હવે જડે નહીં મારી વાત હમણાં બીજી વાત ના કરો પૈસા મળશે તો જ અને ખાતરમાં એમાં છોકરા હશે ને તો વારકદાર મળે તો જ મળશે ને કે નહીં મળે ના ખાતા નંબર તો હે બધું હે બરાબર હવે હું જવું હો હા સાહેબ આવજો એ ભલે ભલે છોકરા હા આપણે બાને વેટી હતી ઈચાઈજી શું સાને કઈ રીતે પણ શમશાનજી ને તો કિશનજી તો આપણે હે ને બાના હવારે હવે ફૂલ લેવા જવા પડશે તો હા એ ફૂલમાં જ વેટી એમ હાથમાં પહેરી રહ્યા હતા ને બા હાથમાં પાડી નથી કઈ હે ને 2 કરોડનો મેર આવી જશે હા કરોડપતિ થઈ જાવ આપણે છોકરો તો હે ને અડધો ગાંડા જેવો હે અને કેવા ગાડા અમે નાના શું ખબર હા, પડે એને કાંઈ ખબર નહીં પડે જેને કીધું જેને બધું આપણું જ છે એ બધું આપણું જ છે તું ચિંતા ના કર છોકરા હું તારો કાકો હું હો. હા, હું તારો કાકો હું હો. તારો બા હે. હા, કાંઈ હોય ને મેં રમાલા તારો નાનો કહેવાનું. ભાઈ હો અમે હે ને ઘરે જતા આવા અને પછી આવા હો હા કાલ આવશું અમે વહેલા હા, હો. તો ટિફિન લેતા આવો ખાવું હોય ને તારે? હા છોકરો ડાયો હે એમ તો ફૂલ લેવા આવશું હો ભેગા હો ને ચિંતા ના કરતો હા કાંઈ હોય તો ફોન કરજી કાંઈ પૈસા બૈસાની જરૂર હોય તો સમજે હવે આપણે મેર આવી જશે 2 કરોડ નો મેલ આવી જશે
એ કેવા કિસ્મત ખુલે આપણે. આપણે તો રાજી રાજી થઈ ગયા રૂપિયો ખીચાવ નહીં અને કેવો કરોડપતિ બની ગયા છે. હા બંગલામાં બેસું બંગલામાં. તમારે તમે હે ને હા. હીરો હોન્ડા હોનાનું લઈ આલીશ હે? અને તને ચાંદીની સાયકલ લઈ આલીશ તને જ પહેરાવી દેવાની હો. હા. એ કિશનજી હેડો ફટાફટ ખાઈને આવા છોકરો એકલો હે પછી આપણે હે ને છોકરાને એમ થાય કે ભૂખ લાગી બહુ.